જૂનાગઢની ગિરનાર પરિક્રમા દરમિયાન 108 ઇમરજન્સી સેવાએ કુલ 562 જેટલા દર્દીઓને આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પૂરી પાડી છે, જેમાં પરિક્રમાને લગતા દર્દીઓની અંદાજિત સંખ્યા 89 જેટલી હતી। પરિક્રમા રૂટ પર કુલ 8 જેટલી 108 સેવાનું સ્થળાંતર કરવામાં આવેલું। ભવનાથ પોલીસ સ્ટેશન, મેદપરા, બિલખા, રામનાથ મંદિર, ભવનાથ एंट्री गेट, काड़वा चौक तरफ भवनाथ पार्किंग, रेलवे स्टेशन, गिरनार पर्वत पास वंथली बायपास हाईवे जेमा परिक्रमा ने लगता 89 जेटला दर्दीओनु परिक्रमा रूट पर स्थळांतर करवामां 108 एम्ब्युलन्से सेवा आपी हती। डोंबोली महाराष्ट्र से डोंबोली से मैं इधर आया परिक्रमा करने को, और परिक्रमा करते वक्त बीच में 11-15 किलोमीटर चलने के बाद मेरा वाइफ है वो थोड़ा स्लिप हो गया, उसको दर्द लगा, हाथ उसका थोड़ा बेंड हो गया। तो मेरे को हम 108 के ऊपर कॉल किया, तो वो लोगों ने अच्छा सलाह दिया और मदद भी की, और हाथ के ऊपर थोड़ा बैंडेज मार के इधर सिविल हॉस्पिटल में लेके आया। बहुत ही वो लोगों ने कोशिश किया, मेरे को अच्छा लगा इधर का कोशिश करने से। अभी आगे का कोशिश चालू है इधर सिविल हॉस्पिटल में। गुजरात 108 की सर्विस है वो बहुत ही अच्छी है, और हमको अच्छा ये किया, वो लोगों ने सलाह भी दिया, मदद भी किया वो लोगों ने। थैंक यू गुजरात 108। परिक्रमा रूट पर सेवा आपेल दर्दीओनी विगत: कार्डियाक ने लगता 11, ट्रोमा ने लगता 26, मेडिकल इमरजन्सी 38, स्कॉर्पियन बाइट 3 અને અન્ય 11 હતા। ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ 77, ભેસાણ CHC 7 અને UPSC ભવનમાં 5 ને સેવા આપી હતી। જૂનાગઢ જિલ્લા ખાતે ચાલી રહેલી લીલી પરિક્રમામાં આવનાર ભાવિક ભક્તોને આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પૂરી પાડી રહે એવા હેતુથી જૂનાગઢ જિલ્લાની 16 પૈકી 8 જેટલી 108 ઇમરજન્સી સેવા ગિરનાર પરિક્રમા પંથક પર સ્થળાંતર કરવામાં આવેલી હતી, જેમાં ભવનાથ પોલીસ સ્ટેશન, ગિરનાર દાદર પાર્કિંગ, કાળવા ચોક, રેલવે સ્ટેશન, મેંદપરા, રામનાથ મંદિર, વંથલી બાયપાસ રોડ જેવા પંથકો પર 108 ઇમરજન્સી સેવાને રિલોકેટ કરવામાં આવેલી હતી। આ એમ્બ્યુલન્સોએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 562 જેટલા દર્દીઓને ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવેલી હતી, જેમાં પરિક્રમાને લગતા 90 જેટલા દર્દીઓને પરિક્રમા પંથ પરથી સેવાઓ આપવામાં આવેલી છે। મહેન્દ્રસિંહ ચૌહાણ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા, જૂનાગઢ।